સમાચારમાં આગળ વધીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ઝીંક્યો ટેરિફ બોમ્બ। ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 26% ટેરિફની જાહેરાત કરી છે। ભારત સહિત અનેક દેશો પર નવા ટેરિફ દરની જાહેરાત કરાઈ છે। 9 એપ્રિલથી અમેરિકા નવા ટેરિફ દર લાગુ કરશે। મેક અમેરિકા વેલ્ધી અગેન કાર્યક્રમમાં ટેરિફની જાહેરાત કરાઈ છે। પારસ્પરિક ટેરિફ લગાવવાના આદેશ પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હોવાની પણ વિગતો છે। મોદી મારા સારા મિત્ર પણ અમારી સાથે યોગ્ય વ્યવહાર નહીં, આ નિવેદન ટ્રમ્પનું છે। ભારત અમારી પાસેથી વસૂલે છે 52% ટેરિફ, અમે વર્ષોથી કંઈ ન લીધું। ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20% ટેરિફ લાગુ થયું છે। તો આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના મોટાભાગના દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર મોટા પાયે ટેરિફની જાહેરાત કરી છે, જેમાં ભારત પર 26% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે, જેનો 9 એપ્રિલથી અમલ થશે। તો આ પહેલા જ ઓટો સેક્ટરમાં 25% ટેરિફની જાહેરાત કરાઈ હતી, જે આજથી લાગુ થશે। ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે છેલ્લા 2 મહિનાથી ટેરિફ અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અન્ય દેશોની સરખામણીએ ભારત પર ટેરિફ દર ઘટાડવામાં મદદ મળી હોવાનું મનાઈ રહ્યું છે। જો કે ટ્રમ્પનું કહેવું છે કે ભારત અમેરિકા પાસેથી 52% ટેરિફ વસૂલી રહ્યું છે, જે યોગ્ય નથી। India, very tough, very tough. The Prime Minister just left, and he's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સંપૂર્ણપણે પારસ્પરિક ટેરિફ નહીં હોય, નહીંતર જે દેશ અમેરિકા પાસેથી જેટલો ટેરિફ વસૂલે છે તેટલો જ ટેરિફ જો લાગુ કરાત તો અન્ય દેશોને તકલીફ પડી જાત। મેક અમેરિકા વેલ્ધી અગેન કાર્યક્રમ અંતર્ગત ટેરિફની જાહેરાત કરાઈ હતી અને ટ્રમ્પે જણાવ્યું હતું કે આ દિવસે અમેરિકાનું ભાગ્ય બદલનાર દિવસ તરીકે યાદ રાખવામાં આવશે। This is Liberation Day. Will forever be remembered as the day American industry was reborn, the day America's destiny was reclaimed, and the day that we began to make America wealthy again. અમેરિકાએ ભારત પર 26% તો સાથે ચીન પર 34% ટેરિફ લાગુ કર્યું। સૌથી વધુ કંબોડિયા પર 49%, લાઓસ પર 48%, મડાગાસ્કર પર 47%, જ્યારે મ્યાનમારમાં 44% ટેરિફ લાગુ કર્યો। આ સિવાય યુરોપિયન સંઘ પર 20%, જાપાન પર 24% અને દક્ષિણ કોરિયા પર 25% ટેરિફની જાહેરાત કરાઈ છે। સ્વિટ્ઝરલેન્ડ પર 31%, તાઇવાન પર 32%, મલેશિયા પર 24% અને યુકે પર 10% ટેરિફ લાગુ કરાયું છે। ભારત સરકારનું વાણિજ્ય મંત્રાલય હાલ આ ટેરિફના પ્રભાવો પર વિશ્લેષણ કરી રહ્યું છે। વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 10% ટેરિફ 5 એપ્રિલથી, જ્યારે 16% ટેરિફ 10 એપ્રિલથી લાગુ થશે, પણ તેની વધારે અસર નહીં પડે। એટલું જ નહીં, એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ દેશ અમેરિકાની ચિંતાઓનું સમાધાન કરે છે તો ટ્રમ્પ સરકાર તે દેશ વિરુદ્ધ ટેરિફ ઓછો કરવા અંગે પણ વિચારી શકે છે, અને ભારત પહેલેથી જ તે અંગે ચર્ચાઓ કરી રહ્યું છે, અને એટલે જ આ ભારત માટે કોઈ મોટો ઝટકો નથી।